बार सायन्स रसायण विज्ञान प्रकरण नंबर 5 एना पहला भाग में आपणे अधिशोषण की बात करी। बीजा भाग में आपणे कलील भणता था। लास्ट लेक्चर में आपणे कलीलनुं वर्गीकरण भण्या, जेमां सौथी पहेलुं वर्गीकरण एना परिक्षेपित कला अने परिक्षेपण माध्यमना भौतिक अवस्था ने आधारे के भाई कई अवस्था में एनी सापेक्ष एनुं वर्गीकरण करी शकाय छे एनी आपणे चर्चा करी। पछी बीजुं आजे आपणे भणीए परिक्षेपित कला अने परिक्षेपण माध्यम वच्चेनी पारस्परिक प्रक्रियाना आधारे। तो एमां आपणे वात करी के बे वच्चे आकर्षण होय, परिक्षेपित कला ए ओછી होय, माध्यम वधारे होय અને બે વચ્ચે આકર્ષણ હોય તો એને દ્રવ અનુરાગી કલીલ કહેવાય। એની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી। આજે આપણે દ્રવ વિરાગી કલીલની વાત કરીએ। દ્રવ વિરાગીનો અર્થ થાય છે પ્રવાહી વિરાગી, એટલે કે એને આકર્ષણ ન હોય એવી ધાતુ। તો કે આમાં શું હોય તો પ્રવાહી ચાહક હોય, આમાં પરિક્ષેપિત કલાને પરિક્ષેપણ માધ્યમ પ્રત્યે આકર્ષણ હોતું નથી। પરિક્ષેપિત કલાને परिक्षेपण माध्यम प्रत्ये आकर्षण होतुं नथी। आ कलील प्रवाही विरागी એટલે આકર્ષણ ન હોય એવું પ્રવાહી વિરાગી ધાતુઓ અને તેના સલ્ફાઇડને પરિક્ષેપણ માધ્યમમાં મિશ્ર કરવામાં આવે ત્યારે કલીલમય સોલ બનાવતા નથી। કારણ કે એને આકર્ષણ નથી હોતું એટલે સીધા ભળી જતા નથી। તો આ સોલ બનાવવા માટે, આ કલીલ બનાવવા માટે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ થાય છે। આવા કલીલ બનાવવા માટે વિશિષ્ટ પદ્ધતિનો ઉપયોગ થાય છે। આવા સોલને એટલે કે આવા કલીલને દ્રવ વિરાગી સોલ કહે છે। આ સોલ વિદ્યુત વિભાજ્ય ઉમેરતા અથવા ગરમ કરતા ઝડપથી અવક્ષેપિત થાય છે। આ સોલ એટલે કે કલીલ માં વિદ્યુત વિભાજ્ય ઉમેરતા અથવા ગરમ કરતા ઝડપથી અવક્ષેપિત થાય છે।
એટલે કે સ્કંદન પામે છે. આ કલીલ સ્થાયી હોતા નથી. મેં તમને તફાવત અનુસંધાને કીધું હતું દ્રવ વિરાગી અને દ્રવ અનુરાગી પૂછે તો દ્રવ અનુરાગી જે કલીલ હતા એ બધા સ્થાયી હતા, પણ દ્રવ વિરાગી છે એ સ્થાયી હોતા નથી. એકવાર અવક્ષેપિત થયા પછી વળી પાછા એકવાર અવક્ષેપિત થયા પછી ફરી પાછા પરિક્ષેપણ માધ્યમ ઉમેરતા પાછા મળતા નથી. આથી આ સોલને અપ્રતિવર્તી સોલ કહે છે. તમને યાદ હશે કે દ્રવ અનુરાગી કલીલ હતું એ પ્રતિવર્તીય સોલ હતો કે એમાંથી માધ્યમને કાઢી લીધું હોય તો વળી પાછું તમે નાખો એટલે પાછો સોલ મળી જાય છે. આ સોલને સાચવવા માટે સ્થાયી કારક પ્રક્રિયકો આ સોલ મેળવવા માટે સ્થાયી કારકોની જરૂર પડે છે. ઓલામાં સ્થાયી કારકની જરૂર પડતી નથી, આમાં સ્થાયી કારકની જરૂર પડે છે. ભાઈ તમારે પહેલું આકર્ષણ અપાકર્ષણ, પછી ઉદાહરણ, પછી પ્રતિવર્તી અપ્રતિવર્તી, સ્કંદન, સ્થાયી અસ્થાયી, સ્થાયી કારકની જરૂર પડે કે ન પડે એની સાપેક્ષે તમારે તફાવતના અનુસંધાને પણ પ્રશ્નનો જવાબ લખવાનો. દ્રવ વિરાગી કલીલ અને દ્રવ અનુરાગી કલીલ, દ્રવ વિરાગી કલીલ અને દ્રવ અનુરાગી કલીલ, આના પહેલા ભણાવ્યું ઈ બંનેને તફાવત સ્વરૂપે લખતા શીખજો. તો આ બે ઉપરથી એક પ્રશ્ન હું તમને આપું જાતે કે દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી કલીલનો તફાવત લખો. તો તમારે આના પછી આ બે લેખા પછી આનો તફાવત પોઈન્ટ વાઇઝ લખવાનો છે, જે તમને આવડશે. હવે આપણે ત્રીજા પ્રકારના કલીલની વાત કરીએ, જેમાં અવક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત કલીલની વાત કરીએ કે પરિક્ષેપણ કલાના કણોના પ્રકાર ઉપર, એટલે અવક્ષેપિત કલાના પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપિત કલા, એટલે અવક્ષેપિત કલા એટલે કે પરિક્ષેપિત કલા, અવક્ષેપિત કલા એટલે કે પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત કલીલ. તો પરિક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત કલીલ ત્રણ પ્રકારના જોવા મળે છે. સૌથી પહેલું કલીલ એટલે બહુઆણ્વીય કલીલ, બીજું વિરાટ આણ્વીય કલીલ, અને ત્રીજું સમુચ્ચય કલીલ. સમુચ્ચયિત કલીલ.
ભાઈ આ ત્રણને ખાસ સમજીએ. બહુઆણવીય, વિરાટાણવીય અને સમુચ્ચયિત કલિલ. ત્રણ વચ્ચે ખાસ ફેર શું છે? તો બહુઆણવીય કલિલ, વિરાટાણવીય કલિલ અને સમુચ્ચયિત કલિલ. આ બહુઆણવીય કલિલ શું છે ખબર છે? તો માનો કે એક આપણે પાત્ર લીધું અને એમાં કોઈ માધ્યમ નાખી દીધું અને પરિક્ષેપિત કલા નાખી દીધી. તો આ પરિક્ષેપિત કલા પહેલા દ્રાવ્ય હોય એટલે એના ઘટક કણનો વ્યાસ નાનો હોય, પછી ઘટકો ભેગા થઈ જાય અને મોટા થઈ અને વ્યાસ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે જાય. એટલે દ્રાવ્યમાંથી સાંદ્રતા વધે અને ભેગા થઈ અને મોટા બને. ભેગા થાય અને મોટા બની અને ઘટક કણનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરની વચ્ચે જતો રહે ત્યારે આ પ્રકારના કલિલને બહુઆણવીય કલિલ કહેવાય. વિરાટ આણવીયમાં એના કરતાં ઊંધું હોય. જ્યારે માનો કે આપણે ઘન પ્રવાહીની વાત કરીએ કે માધ્યમ પ્રવાહી, ઘનને પ્રવાહીમાં નાખીએ ત્યારે પહેલાં છે ને આ વિરાટ અણુ હોય, પછી થોડાક તૂટી અને પ્રવાહીમાં મિક્સ થઈ અને 1 થી 1000 નેનોમીટરની વચ્ચે જાય તો એને વિરાટ આણવીય કલિલ કહેવાય. અને સમુચ્ચયિત કલિલ છે ને એ ખાસ કરીને સાબુને એ બધામાં જોવા મળે, જેમાં બે બાજુ અલગ અલગ ભાગ હોય. એ બહુ આણવીય જેવું જ હોય કે આમાંય ઘટકો ભેગા થાય, ઘટક અથવા શાખા ભેગી થાય પછી એનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરની વચ્ચે જાય ત્યારે આ પ્રકારના કલિલને સમુચ્ચયિત કલિલ કહે છે. તો ભાઈ ઘટક કણો એટલે પરિક્ષેપિત કલા ના ઘટક કણોના પ્રકાર પર આધારિત કે આમાં બહુઆણવીય કલિલ, વિરાટ આણવીય કલિલ અને સમુચ્ચયિત કલિલ. હવે ત્રણેય પ્રકારના કલિલને આપણે અલગ અલગ સમજીએ. તો સૌથી પહેલું કલિલ એટલે બહુઆણવીય કલિલ. બહુઆણવીય કલિલ એમાં પદાર્થના નાના નાના કણો અથવા તો વિપુલ પ્રમાણમાં અણુનું વિલયન કરતા તે એકબીજા સાથે ભેગા થઈ અને કલિલ કણોના કદના માપના અણુ બનાવે છે. તો આ પ્રકારના કલિલમાં પદાર્થના નાના કણો અથવા વિપુલ પ્રમાણમાં એટલે કે ઘણા બધા પ્રમાણમાં અણુઓ એકબીજા સાથે ભેગા થઈ ને કલિલ કણોના કદ 1 નેનોમીટરથી 1000 નેનોમીટર માપના અણુ બનાવે છે. એટલે આને બહુઆણવીય કલિલ કહેવાય. એમાં શું થયું તો કે ઘણા બધા ઘટકો એકબીજા સાથે ભેગા થઈ
અને વ્યાસ 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે આવ્યો એટલે એને બહુઆણ્વીય કલીલ કહેવાય. આ કલીલને બહુઆણ્વીય કલીલ કહે છે. આ પ્રકારના જે કાંઈ કલીલ છે એને બહુઆણ્વીય કલીલ કહે છે. ઉદાહરણ તરીકે ગોલ્ડ સોલ. ઉદાહરણ આપણે આ બાજુ લખીએ, માનો કે તો સૌથી પહેલું લખીએ ગોલ્ડ સોલ એટલે કે સોનાનું કલીલ. ગોલ્ડ સોલ ઘણા બધા પરમાણુ ધરાવતા જુદા જુદા કદના અણુ ધરાવે છે. ગોલ્ડ સોલ ઘણા પરમાણુ ધરાવતા જુદા જુદા અણુ ધરાવે છે, એને ગોલ્ડ સોલ કહેવાય. એ જ રીતે સલ્ફરનું સોલ 1000 કે તેથી વધારે ગોલ્ડ સોલ. પછી સલ્ફર સોલ તો એ 1000 કે તેથી વધુ S8 એટલે સલ્ફરના 8 ઘટક ધરાવતું S8 સલ્ફરના અણુ ધરાવે છે. તો આ સલ્ફર સોલ અથવા ગોલ્ડ સોલ એ બહુઆણ્વીય કલીલનો પ્રકાર છે. એ જ રીતે વિરાટ આણ્વીય કલીલની વાત કરીએ. બીજો પ્રકાર વિરાટ આણ્વીય કલીલ. બીજો પ્રકાર એટલે કે વિરાટ આણ્વીય કલીલની આપણે વાત કરીએ. તો કે વિરાટ અણુને જ્યારે યોગ્ય દ્રાવકમાં નાખવામાં, યોગ્ય દ્રાવકમાં ડુબાડીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે વિરાટ અણુનું કદ કલીલમય કદના ગાળામાં હોય છે. વિરાટ અણુને એટલે કે બહુ મોટા અણુને વિરાટ અણુને યોગ્ય દ્રાવકમાં મિશ્ર કરવામાં આવે, મિશ્ર કરતા વિરાટ અણુનું કદ કલીલમય કણોના કદના ગાળામાં આવે છે. કે ભાઈ મોટા અણુ હોય, વિરાટ અણુ એટલે પહેલાથી જ અણુઓ ખૂબ જ મોટા છે અને એને કોઈ યોગ્ય દ્રાવકમાં મિશ્ર કર્યા ત્યારે વિરાટ અણુ નાના થઈ ગયા થોડા, અને નાના થઈ અને એનું કદ છે એ કલીલમય કણોના કદના ગાળામાં આવ્યું ત્યારે આ પ્રકારના કલીલને વિરાટ આણ્વીય કલીલ કહે છે. તો શું થયું? તો કે પહેલા અણુ મોટા હતા, પછી કોઈ દ્રાવકમાં મિક્સ કર્યા એટલે એ મોટા અણુ એમ તો મોટા જ રહે છે પણ થોડા ઘણા તૂટી અને એનું કદ એ કલીલમય કણોના કદના ગાળામાં આવી જાય ત્યારે આ પ્રકારના કલીલને વિરાટ આણ્વીય કલીલ કહે છે. આ કલીલ ઘણા બધા સ્થાયી હોય છે અને ઘણી બધી બાબતમાં સાચા દ્રાવણને મળતા આવે છે. આ કલીલ ઘણા સ્થાયી હોય છે અને ઘણી બાબતમાં સાચા દ્રાવણને મળતા આવે છે.
કે ભાઈ કમ્પ્લીટ દ્રાવણ હોય જેમાં ઘટક કણો આપણને દેખાતા ન હોય એને જ મળતા આવે છે. કુદરતી રીતે ઉદ્ભવતા સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન અને ઉત્સેચકનો સમાવેશ થાય છે. તો કયા કયા કલીલ? તો કે કુદરતી અણુમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચક વગેરેના કલીલ એ કુદરતી વિરાટ આણ્વીય કલીલ છે. એ કુદરતી વિરાટ આણ્વીય કલીલ બનાવે છે. જ્યારે માનવ સર્જિત વસ્તુમાં માનવ સર્જિત વિરાટ અણુ આપણે બધાય પોલિમર, માનવ સર્જિત વિરાટ અણુ પોલિથીન, નાયલોન, પોલિસ્ટાયરીન, સંશ્લેષિત રબર, વગેરેના કલીલ એને વિરાટ આણ્વીય કલીલ તરીકે ઓળખાય છે. એના પછી ત્રીજા પ્રકારની વાત કરીએ ભાઈ, સમુચ્ચયિત કલીલ. સમુચ્ચયિત કલીલ તો કે સમુચ્ચયિત કલીલ તમને એના નામ ઉપરથી જ ખબર પડે કે ઘટકોનો સમન્વય કરવાનો છે. ઘટકોનો સમન્વય કરવાનો છે, ઘટકોને ભેગા કરવાના છે. ભેગા કરીને જે કલીલ મળે એને સમુચ્ચયિત કલીલ કહે છે. કેટલાક એવા પદાર્થ કે જે નિમ્ન સાંદ્રતાએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. કેટલાક પદાર્થ કે જે ઓછી સાંદ્રતાએ પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે, એટલે કે દ્રાવ્ય થઈ જાય છે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે, પરંતુ ઊંચી સાંદ્રતાએ સમુચ્ચયની રચનાને કારણે કલીલ કણો તરીકે વર્તે છે. કલીલ કણો તરીકે વર્તે છે. આ રીતે રચાયેલા કણોને રચાયેલા કણોના સમૂહને મિસેલ કહે છે. મિસેલ કહે છે અને તેમને સમુચ્ચયિત કલીલ પણ કહે છે. સમુચ્ચયિત કલીલ પણ કહે છે. આ મિસેલ રચના અમુક તાપમાનથી ઊંચા તાપમાને થાય છે, જેને ક્રાફ્ટ તાપમાન કહે છે.
તો ક્રાફ્ટ તાપમાન એટલે શું? તો કે અમુક તાપમાનથી ઊંચા તાપમાને મિશેલ રચના શક્ય બને છે. આ તાપમાનને ક્રાફ્ટ તાપમાન કહે છે. આ તાપમાનને ક્રાફ્ટ તાપમાન એને TK કહેવામાં આવે છે. સાથે સાથે અમુક સાંદ્રતાથી ઊંચી સાંદ્રતાએ જે મિશેલ બને છે જેને ક્રાંતિક મિશેલ સાંદ્રતા કહે છે. અમુક સાંદ્રતાથી વધુ સાંદ્રતાએ મિશેલ બને છે. તેને ક્રાંતિક મિશેલ સાંદ્રતા ક્રિટિકલ મિશેલ કોન્સન્ટ્રેશન એટલે કે CMC કહે છે. આ દ્રાવણનું મંદન કરતા કલીલ વ્યક્તિગત આયનમાં ફેરવાય છે. આ દ્રાવણનું મંદન કરતા કલીલ વ્યક્તિગત આયનમાં ફેરવાય છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો સાબુ અને સંશ્લેષિત ડિટર્જન્ટનો સાબુ અને સંશ્લેષિત ડિટર્જન્ટ આ કલીલમાં સમાવેશ થાય છે. સાબુ માટે ક્રિટિકલ મિશેલ કોન્સન્ટ્રેશન એટલે CMC નું મૂલ્ય 10⁻⁴ થી 10⁻³ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ હોય છે. અને મિશેલ રચનામાં સો કે તેથી વધારે ઘટક જોડાયેલા હોય છે. હવે સમજો આ સમુચ્ચયિત કલીલ શું કહે છે? સમુચ્ચયિત કલીલ શું કહે છે સમજીએ. માનો કે એક આ પાત્ર લીધું હતું, એ પાત્રમાં આપણે પાણી નાખ્યું. હવે આ ગ્રીન કલરની પેનથી આપણે સાબુ નાખ્યો અંદર, તો સાબુ અહીંયા બધી જ જગ્યાએ પ્રસરેલો હોય છે. સાબુમાં ધન આયન અને ઋણ આયન હોય, એક ભાગ ધન હોય ને એક ભાગ ઋણ હોય. હવે પહેલા છે એ બધા એકબીજાથી અલગ અલગ છે, એટલે એ બધા દ્રાવ્ય અવસ્થા એટલે વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે. પણ માનો કે તમે સાબુ વધારે નાખતા જ ગયા, તો હવે ઘટક વચ્ચે અંતર ઘટી જશે. સાબુની શાખાને આમ દર્શાવીએ તો એક ભાગ માઇનસ હોય ને એક ભાગ પ્લસ હોય. હવે આ રચનામાં શું થયું? તો કે
આ ભાગ જે પ્લસ હતો એવી ને એવી બીજી શાખા આમ આવશે, ત્રીજી શાખા આમ આવશે, ચોથી શાખા, પાંચમી શાખા, છઠ્ઠી શાખા. જે કાર્બનિક ભાગ છે એ અંદરની સાઈડ આવી અને શાખાઓ જોડાતી જશે. આ માઇનસ વાળો ભાગ અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. તો સાંદ્રતા વધી એટલે આ શાખાઓ એકબીજાની નજીક આવી અને બધાના કાર્બનિક ભાગ અંદર હતા. ધ્રુવીય ભાગ બહાર આવ્યા અને કાર્બનિક ભાગ અંદર આવ્યા અને આ શાખાઓ એકબીજા સાથે જોડાઈ ગઈ એટલે હવે ઘટક કણનો વ્યાસ વધી ગયો અને ઘટક કણનો વ્યાસ વધી અને 1 થી 1000 નેનોમીટરની વચ્ચે ગયો પછી કલીલ બન્યું. ભાઈ ઓછી સાંદ્રતાએ બધી શાખા દૂર દૂર હતી ત્યારે આવું નહોતું થયું. ત્યારે વ્યાસ આના કરતાં નાનો હતો એટલે એ સાચા દ્રાવણ તરીકે અથવા વિદ્યુત વિભાજ્ય તરીકે વર્તે છે. પણ જેમ 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 સાંદ્રતા વધતી ગઈ એમ શાખાઓ એકબીજાની નજીક આવી એટલે આવા સમુચ્ચય બનવા માંડ્યા અને આવા સમુચ્ચયની આ રચનાને મિસેલ રચના કહે છે અને મિસેલ કહેવાય. અને સાબુની મિસેલ હોય ને એમાં 100 થી વધારે શાખાઓ હોય અને આ અમુક સાંદ્રતા પછી જ બને એટલે ઓછામાં ઓછી 10³ થી 10⁻⁴ જેટલી સાંદ્રતા હોવી જોઈએ તો જ આ મિસેલ રચના બને છે અને સમુચ્ચયિત કલીલ બને છે. એના પછી તમને ટેક્સ્ટબુકમાં મિસેલ રચનાની ક્રિયાવિધિ આપેલી છે પણ આપણા કોવિડના અભ્યાસક્રમની સાપેક્ષે એ ક્રિયાવિધિ આપણા અભ્યાસક્રમમાંથી બાદ થઈ ગઈ છે એટલે તમારે એને તૈયાર કરવાની નથી. તો તમારે આટલું ખાસ તૈયાર કરવાનું છે. કલીલ કણોના પ્રકારની સાપેક્ષે વાત કરીએ તો જે લાસ્ટ ભણાવ્યા હતા બેટા કે ભૌતિક અવસ્થાને આધારે 8 પ્રકારના કલીલ, પછી પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમના પારસ્પરિક ક્રિયાની સાપેક્ષે 2 પ્રકારના દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી કલીલ, અને પછી પરિક્ષેપિત કલા અથવા અવક્ષેપિત કલાના કણોના પ્રકાર પર આધારિત 3 પ્રકારના બહુઆણ્વીય, વિરાટાણ્વીય અને સમુચ્ચયિત કલીલ. બહુઆણ્વીયમાં નાના નાના ઘટક ભેગા થાય, આમાં મિશેલ રચના બને. વિરાટાણ્વીયમાં પહેલા મોટા હોય થોડાક તૂટીને ઘટક કણો 1 નેનોમીટરથી 1000 નેનોમીટરની વચ્ચે જાય. આ બધાના ઉદાહરણ ખાસ યાદ રાખવાના. બહુઆણ્વીયમાં ગોલ્ડ સોલ અને સલ્ફર સોલ એટલે ગોલ્ડનું કલીલ અને સલ્ફરનું કલીલ. વિરાટાણ્વીય કલીલમાં સ્ટાર્ચ, સેલ્યુલોઝ, પ્રોટીન, ઉત્સેચક, પોલિથીન, પોલિસ્ટાયરીન, નાયલોન, રબર વગેરેના કલીલ. અને સમુચ્ચયિત કલીલમાં સંશ્લેષિત ડિટર્જન્ટ અને સાબુથી બનતા કલીલ એ સમુચ્ચયિત કલીલમાં આવે છે. તો આને ખાસ યાદ રાખીએ અને તૈયાર કરીએ.